હેલો ફ્રેન્ડ્સ, હું અંકિત પારેખ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ભાવનગર તરફથી આપનું સ્વાગત કરું છું. ફર્સ્ટ લેક્ચરમાં જે છે એ આપણે સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું, રાઈટ, એકમ અને માપન. એના વિશે વાત કરીએ તો જેટલું મેં ગયા લેક્ચરમાં કરાવ્યું એ બધું જ આ બોર્ડ ઉપર ભરી દીધું છે. હું સાઈડમાં જતો રહું, યુ જસ્ટ ટેક અ સ્ક્રીનશોટ. એક સ્ક્રીનશોટ લઈ લો એટલે તમારો ક્લાસ વર્ક રેડી થઈ જાય, પછી તમે લખી શકો. ગઈકાલના લેક્ચરનું એક ફટાફટ ક્વિક રિવિઝન કરાવી દઉં તમને. બહુ બેઝિક વસ્તુની ચર્ચા કરીએ છીએ. એકમ અને માપનમાં તો ભૌતિક રાશિઓ, બે પ્રકારની ભૌતિક રાશિઓ, મૂળભૂત અને સાધિત. દળ, સમય, લંબાઈ જે બીજા કોઈ ઉપર આધાર નથી રાખતી એને મૂળભૂત ભૌતિક રાશિઓ કીધી હતી, રાઈટ. ને વ્યાખ્યાઓ ને બધું જ તમને મેં જે મટીરિયલ આપ્યું છે એમાં આપેલું છે, તમે જોઈ લેજો. સેકન્ડ તો કે સાધિત ભૌતિક રાશિ, ઝડપ, પ્રવેગ, બળ, વેગમાન, કાર્ય, ઉર્જા જે આજે વગેરે વગેરે જોશું. આ બધી ભૌતિક રાશિઓ મૂળભૂત ભૌતિક રાશિઓની મદદથી તારવીએ છીએ, એટલે એને સાધિત ભૌતિક રાશિઓ કીધી. એકમોની વાત કરીએ તો 3 એકમ છે, મૂળભૂત, સાધિત. આ સિવાયના એક એક્સ્ટ્રા જેને પૂરક એકમો કીધા છે, એના જે બેઝિકલી પરિમાણ રહિત છે, એના વિશે આપણે આગળના લેક્ચર્સમાં ચર્ચા કરશું. બટ કમિંગ બેક ટુ આર ટોપિક, આટલી એકમ પદ્ધતિઓ એમકેએસ, એમકેએસ એ એટલે એમ્પિયર, સીજીએસ, એફપીએસ વગેરે વગેરે અલગ અલગ જગ્યાએ ઉપયોગ થતી હતી. મારો એના ઉપર ચોકડી, અને આપણે ફોલો કરો એસઆઈ પદ્ધતિ, રાઈટ. તો એસઆઈ પદ્ધતિમાં તમે જોઈ લો ભૌતિક રાશિઓ, અહીંયા બધાના મેં છે ને ઇંગ્લિશ નામ લખી દીધા છે, ગઈકાલે પણ લખ્યા હતા લાસ્ટ લેક્ચરમાં, રાઈટ. દળ અને માસ છે, ઘણી જગ્યાએ એને એમ થી પણ દર્શાવવામાં આવે છે. એકમ કિલોગ્રામ, સંજ્ઞા કેજી, લંબાઈનો એકમ મીટર, એની સંજ્ઞા સ્મોલ એમ, સમય સેકન્ડ સ્મોલ એસ, તાપમાન એનો એસઆઈ એકમ કેલ્વિન છે, જનરલી ડિગ્રી સેલ્સિયસ ફેરનહીટમાં માપીએ છીએ. આ છે કેપિટલ કે. વિદ્યુત પ્રવાહ એનો એકમ એમ્પિયર, 10મા ધોરણમાં તમે ભણી ગયા. અને કેપિટલ એ એનો સિમ્બોલ છે. દ્રવ્યનો જથ્થો મોલ, એક મોલ की कीमत तुम क्या जानो स्टूडेंट बाबू, सॉरी, एक मोल इज इक्वल्स टू 6.022 into 10⁻23. કેમેસ્ટ્રીમાં તે તમે ભણશો આ વસ્તુ, આપણે પણ આવશે જ તે, રાઈટ. લ્યુમિનસ ઇન્ટેન્સિટી, જ્યોતિ તીવ્રતાની વાત કરીએ તો કેન્ડલ ઉપર જે આવ્યું છે સીડી એની સંજ્ઞા છે. એટલા પરિમાણિક સૂત્રો જે છે એ તારવ્યા હતા આપણે. દળ, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ કદાચ નહીં કીધું હોય તો અત્યારે જોઈ લો. એ એનો એમ્પિયર, m0, l0, t0, a1. ઝડપ મીટર પ્રતિ સેકન્ડ, m0, l1, t-1. પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, s/-2. તો m0, l1, t-2. વેગમાનની વાત કરીએ તો p = m × v, દળ ગુણ્યા વેગ, kg મીટર પ્રતિ સેકન્ડ, m1, l1, t-1. અને લાસ્ટ બળ હું આજે ફરીથી સ્ટાર્ટ કરીશ, રાઈટ. બળ માટે આપણે જોઈએ F બરાબર ma, દળ ગુણ્યા પ્રવેગ. હવે આ બધી ભૌતિક રાશિના સૂત્રો જે છે એ મેં ગયા લેક્ચરમાં તમને કરાવ્યા હતા. તમને એમ થશે બહુ ચાલી ગયું. ના, થોડુંક જ છે. દરેક લેક્ચરમાં આપણે 10 ભૌતિક રાશિઓના જે છે એ સૂત્ર કરવાના છે, પણ બધા તમારે ગોખવાની જરૂર નથી. જેમ તમારે નવા ચેપ્ટર્સ ચાલતા જશે એમ આ ભૌતિક રાશિઓ જે છે એ તમારે આવતી જશે. તમને એમ થાય હોમવર્કમાં કેટલું કરવાનું, તો હું તમને કહી દઉં કે આ જે ક્લાસવર્ક બુક આપણું છે એ તમે ફેરમાં બનાવો. 2 હજી લેક્ચર પૂરા થશે પછી આપણે જે ટોપિક્સ કરવાના છે એમાં દાખલાઓ હોય છે એના આધારિત, ત્યારે હું તમને એ દાખલા જે છે મટીરિયલમાંથી કહીશ, એ તમે સોલ્વ કરી લેજો, રાઈટ. આ જો વાત કરીએ તો બળ પછીના એકમો બળ પછીની ભૌતિક રાશિઓ અને એકમોના પારિમાણિક સૂત્ર મારે જે છે તમને આજે કરાવવા છે. તો હું આ રબ કરી દઉં છું. બાય. ઓકે, ફાઇન. જુઓ, ઓ ડાર્ક ઇંક છે, નેલ પોલિશ રિમૂવર લેવું પડશે લાગે છે એવું. રબ કરવા માટે ના થઈ ગયું. ચાલો
જોઈએ બળથી જો શરૂઆત કરું, બળ બરાબર આપણે અત્યારે લખીએ છીએ F બરાબર ma, અને પછી હજી એક લખું F બરાબર P into A, રાઈટ? શું લખ્યું છે જો, F બરાબર માં, F બરાબર પા. મા બાપને ભૂલશો નહીં. ma ઉપર આવી જઈએ તો F બરાબર દળ ગુણ્યા પ્રવેગ. યાદ કરો તમે, દળનો એકમ kg, પ્રવેગનો લખ્યો જ છે લાસ્ટ લેક્ચરમાં, તારવ્યો હોય તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, s⁻². તો આનું પારિમાણિક સૂત્ર જે છે એ થશે m1 l1 t-2. ઓકે, SI એકમ જે છે એ ન્યૂટન છે. 1 ન્યૂટન બરાબર 1 kg મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે એનો SI એકમ છે. થોડું એક્સ્ટ્રા નોલેજ માટે હું તમને આનું કહી દઉં, CGS એકમ. CGS એકમ એટલે સેન્ટીમીટર ગ્રામ અને સેકન્ડ યુનિટમાં 1 ન્યૂટન is equals to 10⁵ ડાઇન થાય છે. ઓર તમે આવું લખી શકો, 1 ડાઇન is equals to 10⁻⁵ ન્યૂટન. ઓકે, ડાઇન છે, ડાઇન આમ લખાય છે, ડી ગુજરાતીમાં લખાય ડાઇન, બરાબર? ડાયન નહીં, ડાઇન. ઓકે, આ તો થઈ બળની વાત. હવે અહીંયા કેમ મેં F બરાબર પા લખ્યું? આ A જે છે એ બેઝિકલી ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળ ગમે તેનું તમે વિચારો ને, એનું એકમ મીટર સ્ક્વેર જ થાય. લંબાઈનો વર્ગ કઈ રીતે? ચોરસ માટે વિચારો, લંબાઈ ગુણ્યા લંબાઈ. ઓકે, લંબચોરસ માટે વિચારો, લંબાઈ ગુણ્યા પહોળાઈ. વર્તુળ માટે વિચારો, પાઈ આર સ્ક્વેર. જો કોઈ પણ માટે ક્ષેત્રફળનો પહેલા વિચારીએ. P હજી નથી કહેતો શું છે તમને, આની ચર્ચા કરું છું. ક્ષેત્રફળ, આ F તો ખબર પડી જ ગઈ છે, બળ. આ ભાઈ કોણ છે એ આપણી માટે પ્રશ્નાર્થ છે અત્યારે. સૌથી પહેલા હું વાત કરું ક્ષેત્રફળની, તો ક્ષેત્રફળનો એકમ થાય મીટર સ્ક્વેર. લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ મીટરમાં માપીએ, મીટરનો વર્ગ. મીટરનો વર્ગ એટલે એનું પારિમાણિક સૂત્ર, A નું પારિમાણિક સૂત્ર શું કે ભાઈ, m0 l2 t0. તમને એમ થશે યાર સાહેબ તમે ઘડીકમાં એને એમ્પિયર કહો છો, ઘડીકમાં એને ક્ષેત્રફળ કહો છો. એક્ઝામમાં અમને એવું પૂછે A નું પારિમાણિક સૂત્ર લખો તો શું લખવાનું? ડોન્ટ વરી, એવું ક્યારેય નહીં પૂછે. પૂછાશે શું તમને? સ્પેસિફિકલી ભૌતિક રાશિનું નામ, કે ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર લખો, કે વિદ્યુત પ્રવાહનું લખો, બરાબર? એટલે આવું ક્યારેય તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે ટેન્શન લેવાની જરૂર નથી. હવે વાત કરીએ આ P ની. F બરાબર P into A લખ્યું છે, તો જો એમાંથી હું P ને સૂત્રનો કરતા બનાવું તો F upon A લખાશે. P ને સૂત્રનો કરતા બનાવીએ તો એ છેદમાં જતું રહ્યું, F upon A. આને કહેવાય છે દબાણ, બરાબર? બળના છેદમાં ક્ષેત્રફળને કહીએ છીએ દબાણ. હું અહીંયા લખું બળ, છેદમાં લખું ક્ષેત્રફળ, રાઈટ? તો આ જે મેં તારવ્યું છે P બરાબર F છેદમાં A, એમાં P ને આપણે દબાણ કહીએ છીએ. સિમ્પલ છે. બળ છેદમાં ક્ષેત્રફળ. બળનો એકમ જોઈ લો તો ન્યૂટન છે. બળનો એકમ, યસ, બળનો એકમ છે ન્યૂટન, અને ક્ષેત્રફળનો એકમ અહીંયા જ લખેલો છે મીટર સ્ક્વેર. મીટર સ્ક્વેર. તો આ જે છે ઈ P નો એકમ થઈ ગયો. ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર જે છે ઈ દબાણનો એકમ થયો, બરાબર? ભૂલ ન કરતા. ઓકે, 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર is equals to 1 પાસ્કલ. 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર is equals to 1 પાસ્કલ. આ પાસ્કલ એ તે વૈજ્ઞાનિકનું નામ છે, એના ઉપરથી આ એકમ આવ્યો છે. એને દબાણ વિશે માહિતી આપી હતી. ફ્લુઇડ મિકેનિક્સ, તરલના મિકેનિક્સમાં તમારે પાસ્કલનો નિયમ ભણવાનો છે.
બરાબર, ત્યારે આપણે એના વિશે વધારે ચર્ચા કરશું. એક બહુ ચવાઈ ગયેલો જોક છે, હું તમને કહી દઉં. બરાબર, તમને એમ થશે કે સાહેબ અમે કે બાલ મંદિરમાં છીએ, પણ સાંભળી લો, સહન કરી લો. શું છે, એક દિવસ આ ન્યૂટન, આઇન્સ્ટાઈન, પાસ્કલ બધા જ અલગ અલગ વૈજ્ઞાનિકો જે છે એ થપ્પો રમતા હતા. હાઈડ એન્ડ સીક તમે જેને કહો છો. હવે તો તમે રમતા નહીં હોય, તમે લોકો પબજી વાળા છો, પણ થપ્પો જે છે એ રમતા હતા, સંતા કુકડી આપણે જેને કહીએ. હવે એમાં થયું કે ભાઈ આઇન્સ્ટાઈનનો દાવ આવ્યો, બરાબર, અને એણે 1 થી 100 એકડા ગણ્યા અને બધા સંતાઈ ગયા. ન્યૂટન નો સંતાણો ત્યાં ઊભો રહ્યો. આમ ઊભો રહ્યો, અહીંયા હું તમને મારું હાફ પોર્શન જ દેખાશે એટલે ખબર નહીં પડે, પણ એ જે જગ્યાએ ઊભો રહ્યો ને એની નીચે 1 મીટર સ્ક્વેરની લાદી હતી. હવે આઇન્સ્ટાઈને તો કીધું કે ભાઈ ન્યૂટનનો થપ્પો. ન્યૂટન કે નો આઇન્સ્ટાઈન, યુ આર રોંગ. કેમ? તો કે જો હું ન્યૂટન, તો કે સાચી વાત. હવે હું 1 મીટર સ્ક્વેરની લાદી ઉપર ઊભો છું, તો કે ઈ સાચી વાત. તો વાંચો તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, તો હું તો પાસ્કલ થઈ ગયો. બરાબર, તો એ કે હાલ ફરી વાર દાદે. બરાબર, ખબર પડી તમને આ વસ્તુ? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. પહેલા જ કીધું તો મેં તમને, બહુ ભંગાર જોક છે, પણ યાદ રાખવું સહેલું છે. ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર પાસ્કલ થશે. બરાબર, ઓકે. આ તો વાત થઈ એકમની. હવે મારે તારવવું છે એનું પારિમાણિક સૂત્ર. બરાબર, પારિમાણિક સૂત્ર તારવવા માટે હું એક કામ કરું, આ યાદ રાખવું, m1 l1 t - 2 એટલો પાર્ટ રબ કરું છું. બરાબર, તમે લખી લીધું હશે સાથે સાથે. ન લખ્યું હોય તો રિવાઇન્ડ કરીને લખી લો. આ ક્યાં જતું રહેવાનું છે જુઓ. દબાણનું પાસું, પારિમાણિક સૂત્ર P બરાબર, આ બોક્સમાં પારિમાણિક સૂત્ર લખવાની ફેશન છે, બીજું કાંઈ નહીં. F/E. એટલે હું ઉપર F નું પારિમાણિક સૂત્ર લખું, નીચે ક્ષેત્રફળનું. આ છે m1 l1 t - 2, જો ઉપર જ છે, અને ક્ષેત્રફળનું m0 l2 t0, m0 l2 t0. લ્યો બોક્સ કરી દો ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર. તો હવે 1 - 0, 1 અહીંયા 1 ઘાત છે, અહીંયા 2 ઘાત છે, l1 - 2 અને t -2 તો હતું જ તે, -0 કરો કઈ ફેર નથી પડતો. તો આન્સર આવે છે m1 l-1 t - 2. વેરી સિમ્પલ. આ દબાણનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. બરાબર, દબાણને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રેશર. આપણે દબાણને ઇંગ્લિશમાં પ્રેશર કહીએ છીએ. એટલે મેં જે સંજ્ઞા લખી છે એ P છે, રાઈટ? તો વિધાઉટ ફેલ તમે આ એક અને આ બંને જે છે એ નોટ ડાઉન કરી લો. પછી આપણે આગળની ભૌતિક રાશિ ઉપર જઈએ. હું ફ્રેમમાંથી જતો રહું છું. આ તમે લખજો, જો પહેલા આ લખજો પછી આ લખજો, ભૂલ ન કરતા. ઓકે, આઈ એમ બેક. લખી નાખ્યું હશે તમે? ન લખ્યું તો પોઝ કરો, લખી નાખો યાર. જુઓ, જેટલા પારિમાણિક સૂત્ર નવા બનતા જાય છે એ હું લિસ્ટમાં એડ કરતો જાઉં છું. બરાબર, એટલે આપણે જ્યારે તેનો ઉપયોગ કરવો હોય તો એ કામ લાગે. તમારે લિસ્ટ યાદ રાખવાનું છે. આ જે પારિમાણિક સૂત્ર છે નું લિસ્ટ જે છે એ બનતું જાય છે, એ તમારે યાદ રાખવાનું છે. નજીકના ભવિષ્યમાં હું એની ટેસ્ટ કન્ડક્ટ કરીશ ત્યારે એ પૂછીશ. એક બળ છે એનો આપણે એકમ લખ્યો છે, હવે અહીંયા 1 ન્યૂટન લખી દઉં. બરાબર, અને m1 l1 t - 2. પછી આજે આપણે બીજી ભૌતિક રાશિ કઈ તરફ, આ જ વાળી જે છે અહીંયા લખતો જાઉં છું. પ્રેશર, દબાણ, એકમ એનો છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર,
અને એનું પાસું પારિમાણિક સૂત્ર m1 l-1 t-2 આ જે છે એનું પારિમાણિક સૂત્ર છે. નેક્સ્ટ જે મારે ભૌતિક રાશિ તારવવી છે હવે ઈ છે કાર્ય. તો કે કાર્ય શું છે? કાર્ય એટલે આપણે કહીએ વર્ક, બરાબર. અને જે કાર્ય માટે છે ઈ જ ઊર્જા માટે છે. આપણે આગળ જોઈએ. વર્ક, કાર્ય, W બરાબર F into D, બળ into D લખો. બળ ગુણ્યા સ્થાનાંતર. જુઓ, બળ છે અને D ફોર ડિસ્પ્લેસમેન્ટ, ઇંગ્લિશમાં સ્થાનાંતરને ડિસ્પ્લેસમેન્ટ કહેવાય છે. પ્રીવિયસ લેક્ચરમાં પણ મેં તમને કીધું હતું. હવે બળનું મને એટલી બધી વાર યાદ રહી ગયું, મને યાદ રહી ગયું, તમારે રાખવાનું છે. પરીક્ષા તમારે આપવાની છે ભાઈ. m1 l1 t-2. કોનું પારિમાણિક સૂત્ર લખ્યું? બળનું. W માટે તારવીએ છીએ. સ્થાનાંતર એટલે બેઝિકલી લંબાઈ, અંતર, સ્થાનાંતર, પથ લંબાઈ, પથ તફાવત, આ બધું બેઝિકલી એનો એકમ મીટર જ થયો. એટલે સ્થાનાંતરનું L1, m0 l1 t0 છે, m અને t0 છે એટલે નથી લખતો, ખાલી L1 લખું છું. જવાબ મળી ગયો છે મને m1 l2 t-2. આ તો વાત થઈ કાર્યની. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર 9મા ધોરણમાં આવી ગયું છે. એકમ વિચારીએ કાર્યનો, તો ઓબ્વિયસ વાત છે ને ભાઈ. કાર્ય બરાબર જો તમે બળ ગુણ્યા સ્થાનાંતર કહેતા હોય તો બળનો એકમ તો ન્યૂટન છે અને સ્થાનાંતરનો મીટર. અને ન્યૂટન ઇન્ટુ મીટર નથી કહેતા. કાર્ય કે ઊર્જાનો એકમ છે જૂલ, JOULE. આ પણ વૈજ્ઞાનિકના નામ ઉપરથી જ છે. 1 joule is equals to 1 ન્યૂટન ઇન્ટુ મીટર. આ જે છે એ કાર્યનો SI એકમ બને છે. આ બળ ગુણ્યા સ્થાનાંતર ન્યૂટન ઇન્ટુ મીટર 1 જૂલ કાર્યનો SI એકમ બને છે. બીજી એક વસ્તુ, જે એકમ કાર્યનો છે, જે પારિમાણિક સૂત્ર કાર્યનું છે, ઈ જ તો ઊર્જાનું છે. યાદ કરો તમે, કાર્ય, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, આ બધા વિશેનો સંબંધ જે છે એ 9મા ધોરણમાં ભણ્યા છે. ને ચિંતા ન કરો, તમારે 11મા ધોરણમાં પણ કાર્ય ઉર્જા પાવર નામનું આખું ચેપ્ટર આવશે. મેં શું કીધું, આ જે ચેપ્ટર છે બેઝિકલી એ અલગ અલગ ભૌતિક રાશિઓના ઇન્ટ્રોડક્ટરી લેક્ચર છે. એટલે ખાલી નામ કોણ કોણ છે એ યાદ રાખવાના છે. ઓકે, W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર કીધું. હવે અહીંયા એક તીર દો નિશાન જેવું થઈ ગયું. જો તમને કાર્યનું પારિમાણિક સૂત્ર ને એકમ આવડી જાય તો ઊર્જાનું આવડી જાય. પછી ઊર્જા ગમે તે હોય, ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, વિદ્યુત ઉર્જા, ઉષ્મા ઉર્જા, દરેક પ્રકારની ઉર્જા માટે એકમ જે છે એ જૂલ જ રહેશે. કેમ કે ઓલું શું કહેવાય, ભૂલાઈ જાય છે. હા, તમે હોત તો મને યાદ કરાવેત. તમે અહીંયા હાજર નથી તો યાદ નથી આવતું. બીજી વસ્તુ યાદ આવી છે તો હું કહી દઉં વચ્ચેથી, પછી પાછું ઉર્જા ઉપર આવું. ઉર્જા સંરક્ષણના નિયમની મારે વાત કરવી છે, પણ એ પહેલા રાઈટ નાઉ વી આર નોટ ઇન્ટરેક્ટિંગ લાઈવ. આપણે લાઈવ ઇન્ટરેક્શન નથી કરતા, પણ એનો મતલબ એમ નથી કે તમારે કોઈ ડાઉટ્સ કે સોલ્વ નહીં થાય. નીચે ડિસ્ક્રિપ્શનમાં મારો ફોન નંબર આપ્યો છે, તમે મને ગમે ત્યારે વોટ્સએપ કે ફોન કરી શકો છો. આ લેક્ચર રિગાર્ડિંગ તમે જે છે એના ડાઉટ્સ મને પૂછી શકો છો, હું તમને એ સોલ્વ કરી આપીશ. રાઈટ. ઉર્જા સંરક્ષણના નિયમ ઉપર પાછો આવી જાવ તો કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ છે. ઉર્જા ઉત્પન્ન થતી નથી કે નાશ થતી નથી, ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. આ ઉર્જા સંરક્ષણનો નિયમ છે. કોઈ પણ કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર પડે. એટલે વિધાઉટ એનર્જી, કોઈ ઉર્જા વાપર્યા વગર કાર્ય થતું નથી. એટલે કાર્ય એ જ ઉર્જા છે અને ઉર્જા એ જ કાર્ય છે. રાઈટ. ભૌતિક રાશિ બંને અલગ છે, રૂપાંતરણની વાત છે. તો ઉર્જાનો એકમ કાર્ય હોય કે ઉર્જા હોય, એકમ જૂલ અને પાસું m1 l2 t-2. તો એ આપણી 10મી ભૌતિક રાશિ થઈ ગઈ. આમ તો 10 અને 11 કાર્ય અને ઉર્જા બંને. પછી આમાં દરેક પ્રકારની ઉર્જા, દાખલા તરીકે
ગતિ ઉર્જા, ઉષ્મા ઉર્જા, ઉષ્મા બોલાય ઉષ્મા, રાઈટ. પછી સ્થિતિ ઉર્જા વગેરે વગેરે. વિદ્યુત ઉર્જા જેટલાની આગળ તમે ઉર્જા લગાડતો હોય દરેક ઉર્જાનો એકમ થશે જૂલ અને પારિમાણિક સૂત્ર થશે m1L2T-2. યાદ રાખજો, બરાબર. તો આ રબ કરું છું. કાર્ય માટે મેળવ્યું, ઉર્જા માટે મેળવ્યું. જો હું એવી જ ભૌતિક રાશિઓ લાઈનમાં લઉં છું કે જે એના કન્ટિન્યુટીમાં આવતી હોય. તમે જુઓ કે ઝડપ ઉપરથી આપણે પ્રવેગ મેળવ્યું, ઝડપ ઉપરથી વેગમાન મેળવ્યું, પ્રવેગ ઉપરથી બળ લાવ્યા, બળ ઉપરથી દબાણ લાવ્યા, બળ ઉપરથી કાર્ય લાવ્યા, કાર્ય ઉપરથી ઉર્જા લાવ્યા. તો આ બધું લાઈનમાં ચાલે છે એટલે તમને યાદ રાખવામાં સરળતા રહે. ઓકે, નેક્સ્ટ મારે જે વાત કરવી છે એ છે પાવર. સાઉથ નું મૂવી નથી આ, મેરા પાવર મેરી જંગ ને મેરા ફેસલા ને. પાવર ની વાત થઈ છે. પાવર, વોટ ઇઝ પાવર? પાવર ઇઝ ઇક્વલ્સ ટુ વર્ક અપોન ટાઈમ. બરાબર. ઇંગ્લિશમાં પાવર ની સંજ્ઞા પી થી શરૂ કરશું, ગુજરાતીમાં લખીએ પાવર બરાબર કાર્ય છેદમાં સમય. હવે જો બળ આવડતું હોય તો કાર્ય આવડે, કાર્ય આવડતું હોય તો પાવર નું સૂત્ર તારવવું ઈઝી છે. હું 1 મિનિટ રોકાઉં છું, તમે એવું હોય તો પોઝ કરી અને જાતે તારવો, પછી આગળનો વિડીયો જુઓ, તમને જાતે કર્યાની જે ખુશી થશે. અહીંયા જો કાર્ય અપોન સમય, હવે હું તારવું છું. કાર્યનો એકમ છે જૂલ અને સમયનો એકમ સેકન્ડ. તો આને લખી શકાય જૂલ પ્રતિ સેકન્ડ એકમ. 1 જૂલ પ્રતિ સેકન્ડ એટલે 1 વોટ. બરાબર. વાટ નથી, વોટ. WATT પાવરનો એકમ છે. તમે વિદ્યુતમાં મોટા ભાગે સાંભળ્યું હશે કે બલ્બ હોય એની પાછળ લખ્યો હોય વોલ્ટ અને વોટ. આ વોલ્ટ નથી, વોટ છે, રાઈટ. વોલ્ટ બેઝિકલી જૂલ પ્રતિ કુલમ, એના વિશે આપણે આગળ ચર્ચા કરશું. પણ આ વોટ છે. કાર્ય પ્રતિ સમય અથવા ઉર્જા પ્રતિ સમય પણ કહી શકાય. પાવર એનું પાસું પારિમાણિક સૂત્ર. યાર કેટલી વાર કહેવાનું? કાર્ય છેદમાં સમય. તો હું કાર્યનું પારિમાણિક સૂત્ર લખું, સમયનું પારિમાણિક સૂત્ર લખું. કાર્ય માટે ક્યાં ગયું આ રહ્યું, m1L2T-2 અને સમય તો એ ભાઈ હવે એનું ગોતવા ન જોવાય, m0L0T1. બરાબર. પાવર ઇઝ ઇક્વલ્સ ટુ m1L2T-2. આ m0L0T1 હજી -2 ઘાત છે, છેદમાં 1 છે. ઉપર જશે તો -1 થશે એટલે -3. પાવરનું પારિમાણિક સૂત્ર m1L2T-2 -1. પાવર m1L2T-3. હાઈશ કેમ ગયું? પાસું લખી નાખું પારિમાણિક સૂત્ર. તો આજે ચર્ચા કરી લાસ્ટ લેક્ચરની, આજે જે છે એ બીજી આજે 3-4 ભૌતિક રાશિઓ તારવી, જે કાંઈ એ આના બેઝડ જ છે, કન્ટિન્યુટીમાં જ ચાલે છે. 2 જેવી ભૌતિક રાશિઓ વિશે મારે કહેવું છે આજે કે જે થોડીક અલગ પડે છે, પણ છે તો આને આધારિત જ તે. ફરીથી તમે આટલું લખી નાખો, બરાબર. પછી આપણે આગળ વધીએ. ઓકે, રબ કરું છું, બરાબર. અહીંયા જ રબ કરું છું. લખી લીધું જશે તમે. જો
10 થયા 11મું લખ્યું હતું પાવર, એકમ છે જૂલ પ્રતિ સેકન્ડ અથવા વોટ, 1 જૂલ પ્રતિ સેકન્ડ. W લખું એ સિમ્બોલ છે, એકમ છે W એ ડબલ T, અને એનું પાસું છે પાવરનું m1 L2 T-2 તો ઉર્જાનું છે, T-3 મનમાં T-2 નો આવવું જોઈએ, એ ઉર્જા માટે છે, કાર્ય માટે છે. અહીંયા T-3, કોકને તો ખીજાવું ને યાર. ઓકે, આગળ વધુ. હવે ક્ષેત્રફળનો એકમ તમને ખબર છે, જોઈ લીધું તમે, મીટર સ્ક્વેર. એનું પારિમાણિક સૂત્ર m0 L2 T0. હવે વાત કરું કદની. કદને ઇંગ્લિશમાં કહેવાય છે વોલ્યુમ. બરાબર, ટીવીમાં જોતા હશો આપણે, વોલ્યુમ વધારો, વોલ્યુમ ઘટાડો. એટલે ભાઈ વોલ્યુમ એ સાઉન્ડ નથી, અવાજ નથી, સમજો. વોલ્યુમનો મતલબ થાય છે કદ. જ્યારે તમે ટીવીમાં વોલ્યુમ વધારો છો એટલે એના ધ્વનિના તરંગો ફેંકવાની જે વોલ્યુમ છે, જે કદ છે, એ વિસ્તારે છે. એટલે સ્પીકરમાંથી અવાજ જે છે એટલે દૂર સુધી ફેંકાય છે, એટલે આપણને એની ફ્રીક્વન્સીની આવૃત્તિ વધારે સંભળાય છે. સિમ્પલ લોજિક છે. એટલે વોલ્યુમ સાઉન્ડ નથી, ભલે ટીવીમાં લખીને આવતું, એ અવાજ નથી, એ કદ છે. રાઈટ? તો કદની વાત કરીએ, સમઘનનું કદ વિચારે ને, લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. 3 વાર મીટર આવ્યું એટલે 3m નો થાય, મીટર ક્યુબ. ઓકે, હું વાત કરું લંબઘનની, તો કે લંબઘન એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એનો એકમ મીટર ક્યુબ છે. રાઈટ? 10મા ધોરણમાં આવું બધું કર્યું, તમે આનાથી ક્યાંય અઘરું. તો આનો એકમ હું લખી દઉં છું ડાયરેક્ટ, મીટર ક્યુબ. જો ઇંગ્લિશમાં મી ક્યુબ છે, રાઈટ? એમ ક્યુબ છે, ગુજરાતીમાં મી જેવું જ લાગે છે, એટલે મીટર ક્યુબ આ એનો એકમ છે. હવે પાછું m0 L3 T0. રાઈટ? તો આ જે છે એ મેં વાત કરી કદ માટે. નેક્સ્ટ જે તારવવું છે મારે, અને તમારે નંબર આપવો હોય તો આપી દેજો, આ 12, આ 13. નંબર તો હું મસ્ત જ આપું છું, ખાલી એક લિસ્ટ રહે તમારી પાસે કે કેટલું થયું તમારે, બાકી કઈ નંબર્સનું ઇમ્પોર્ટન્ટ નથી. હા, હવે વાત કરીએ ઘનતા. દળ છેદમાં કદ. કીધું તું ભાઈ, આ પહેલી 3-4 જે છે એ મૂળભૂત ભૌતિક રાશિઓ છે, બાકીની બધી એના ઉપરથી જ આવે છે. દળ મૂળભૂત આવ્યું, કદ સાધિત છે તો ઘનતા સાધિત જ થઈ ને. દળનું આપણે લખીએ એકમ છે કેજી. ઘનતાને ઇંગ્લિશમાં કહેવાય છે ડેન્સિટી. રાઈટ? દળને કહીએ છીએ માસ અને કદને કહીએ છીએ વોલ્યુમ. ઇંગ્લિશ નામ તો હું મારા શોખથી લખતો જાઉં છું, એટલા માટે કે તમને યાદ રહે. રાઈટ? ગમે ત્યારે તમે વાંચો, ભવિષ્યમાં તમારે ક્યાંય પણ કોઈ ઇંગ્લિશમાં વાંચવાનું કે સમજવાનું થાય, બરાબર, ફ્યુચરમાં કોલેજમાં કેમાં જાઓ તો તમને આવડે. એટલે ઘનતા જે છે એને કહીએ છીએ ડેન્સિટી. ઓકે, એકમની વાત કરું, ઘનતાના એકમની, તો કે માસનો એકમ છે કેજી અને આ છે મીટર ક્યુબ. તો આને આમ લખાશે કેજી m⁻³ હવે લખીએ પારિમાણિક સૂત્ર, એકમ ઉપરથી જ તે m1 L, મીટર એટલે L, -3 T0. તો આ જે પારિમાણિક સૂત્રની વાત કરી આપણે, એ ઘનતા માટે છે, દળ છેદમાં કદ. રાઈટ? તો આટલા પારિમાણિક સૂત્રનું લિસ્ટ બનાવી લેજો. ઘણા બધા પારિમાણિક સૂત્રો છે, ઘણા બધા. જેટલી ભૌતિક રાશિઓ છે એ બધાના જ પારિમાણિક સૂત્ર બને છે. રાઈટ? તમારી ટેક્સ્ટબુકમાં જ પાછળ એપેન્ડિક્સમાં પરિશિષ્ટમાં જે છે એ 100+ કે 98 કે 92 જેટલા સૂત્રો આપ્યા છે. બધા તમને આવડી જશે, કેમ કે જેમ જેમ ચેપ્ટર્સ ચાલતા જશે એમ ભૌતિક રાશિઓ આવતી જશે. પારિમાણિક સૂત્રો, પારિમાણિક વિશ્લેષણ એટલે કે ડાયમેન્શનલ એનાલિસિસ, એનું કોન્સેપ્ટ સમજવાનો છે. પછી તો સૂત્ર આવડશે એટલે એના ઉપરથી તમે બનાવી શકશો. બહુ ઈઝી છે. મને લાગે છે આવતીકાલના લેક્ચરથી તો તમે કરવા પણ માંડશો. આજનું તમારું જે હોમવર્ક છે એ હું તમને કહી દઉં છું, તો કે આ સૂત્રો જે છે એ બધા જ
2 વાર તારવી લેજો. બરાબર? એવું નહીં કે 10 વાર લખીને ગોખી મારવા. તારવવા, એકમો લખવા, એના પારિમાણિક સૂત્ર લખવા, એટલે આપણને જે કોન્સેપ્ટ બિલ્ટઅપ થાય. રાઈટ? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચર માટે મળીએ છીએ. રાઈટ? Right now I'm signing off. Hope to see you soon. Stay home, stay safe. Thank you.